ગિરનારી મિત્રો, અત્યારે આપણે છીએ ભવનાથ મહાદેવ મંદિરમાં. એક એવી સેવા તમને બતાવવાનો છું, એક એવી સેવા જે આ શિવરાત્રિના માહોલમાં આખો ભવનાથ મહાદેવનું સાનિધ્યમાં આખું પટાંગણને આખું ચેન્જ કરી નાખશે. આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ જેવું સાંજ પડશે ને આખું માહોલ ચેન્જ થશે. આખું મંદિર, આખી પરિસર, આખું પટાંગણ સાથે મરઘી કુંડનું જે લાહવો એ ફૂલોથી અને અલગ અલગ વસ્તુઓથી આખું શણગારી દેવામાં આવશે. અત્યારે એ સેવાનો તમને આખો માહોલ બતાવવાનો છે, કઈ રીતની સેવા હોય છે. આજે ભવનાથ મહાદેવના ફૂલોની શણગારવાની સેવા જે તમને યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ તમને જોવા મળશે, એ તમને આખે બતાવવાનો છું. તો ચાલો જઈએ અને એ સેવા બતાવું. ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં જે સંતોનો કક્ષ છે એની બાજુમાં જે ભંડાર કક્ષ છે, એ ભંડાર કક્ષમાં અહીંયા અત્યારે ઘણા બધા લોકો, ઘણા બધા સેવકો મંદિરની સેવા કરતા હોય, એ સાથે ઘણા બધા લોકો અત્યારે આ ફૂલની સેવા કરી રહ્યા છે. ફૂલને, ગોટાના ફૂલને તોડીને આખી પાંદડી કરી રહ્યા છે ભાવિ ભક્તોને જે આખી સેવા માટે આવેલા છે. જય ગિરનારી. ઓછામાં ઓછા 1200 કિલો ફૂલ આ જગ્યામાં અત્યારે છે. અને આ ગોટાના ફૂલને કટકા કરીને, એટલે ટૂંકમાં પાંખડીઓ છૂટી કરીને, જે બહુ લાંબુ કામ, બહુ લાંબા સમયનું કામ છે, એ અત્યારે આ પટાંગણમાં કરી રહ્યા છે. જે બપોરના 2 વાગ્યાથી કામ ચાલુ છે અને અત્યારે વાગ્યા છે 4:30-5, તો પણ હજી આ ફૂલની પાંખડીઓ કટ થઈ રહી છે અને ફૂલનો પાંખનો નોખા કરી રહ્યા છે. એ રીતે અલગ અલગ કલરના ઘણા બધા ફૂલ, ગુલાબ, ગોટા સાથે વ્હાઇટ કલરના ફૂલ, એવા ઘણી બધી અલગ અલગ પ્રકારના 1200 કિલો ફૂલ અત્યારે ફૂલની વ્યવસ્થિત આખો કટ કરીને આખું કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો. સાથે સાથે આ બધા ભાવિ ભક્તોની સેવા અને એકદમ છેલ્લી 3 થી 4 કલાકથી આવી રીતે અવિરતપણે ભજન અને ભક્તિ અને સાથે સેવાના અર્થે આ સેવા કાર્ય કરી રહ્યા છે. ત્યારે ભવનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યો છો. હાલ ગિરનારમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શન, શિવરાત્રિના દિવસે બીજી વાર તમે દર્શન કરાવી દો. આખું આ પરિસર શણગાર છે, મુરગી કુંડના બધું શણગાર છે અને તમે દર્શન કરી રહ્યા છો. વાહ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ જય ભવનાથ મહાદેવ. પવિત્ર મરઘી કુંડના તમે દર્શન કરી રહ્યા છો. ટૂંક જ સમયમાં આ પવિત્ર કુંડને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. આ એકદમ રેર વિડીયો છે, બહુ ઓછો તમને જોવા મળશે એવો તમે વિડીયો આ ગિરનારી ભૂમિના માધ્યમથી જોવાના છો. આ વખતે અત્યારે આખી સાફ સફાઈને મોટા મોટા અધિકારીઓ મંદિરના દર્શનમાં ભવનાથ મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે. ટૂંક સમયમાં પહેલાં મંદિરના ગર્ભગૃહ અને બાદમાં આખું પરિસરને શણગારવામાં આવશે. તમે જે ફ્રૂટ જોઈ રહ્યા છો, આટલું ફ્રૂટ મહાદેવ ઉપર ટૂંકમાં શણગારમાં, આટલું બધું ફ્રૂટ શણગારમાં જવાનું, જેના તમે ટૂંકમાં શણગારના દર્શન કરાવવાનું. ખૂબ જ લાંબી પ્રોસેસ છે, ખૂબ જ મહેનતવાળી પ્રોસેસ છે. આટલું ફ્રૂટ લઈને મહાદેવ ઉપર એક શણગાર કરવામાં આવશે. વાહ, હર હર મહાદેવ. ત્યારે તમે શણગાર જે ખાવાનું તૈયારીમાં ફ્રૂટ બધા જઈ રહ્યા છે, એની વચ્ચે તમે દર્શન કરી રહ્યા છો ભગવાન મહાદેવ. હવે ટૂંક જ સમયમાં આખું શણગારવામાં આવશે અને આખો શણગાર હવે પડદો પાડી ફરીથી પછી દેખાડવામાં આવશે. જ્યારે આ પડદો ખુલશે ત્યારે હું તમને આગળ નવો વિડીયો બતાવીશ. અત્યારે તમે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. હરિગીરી બાપુ અને બીજા સંતો દ્વારા શણગારનો કાર્યક્રમ ચાલુ થવાનો પડદો પડી ગયો છે. હાલ આપણે શ્રી સાગરભાઈ કટારિયા સાથે છીએ, જેમની આ સુંદર સેવા છે. તો એમની પાસે થોડુંક જાણીએ આ જે સેવાનો જે છે એનો લાભ. તો સાગરભાઈ, કેટલા સમયથી આ તમે આ જે સેવાથી કરો છો? આશરે 13 વર્ષની આસપાસથી મેં આ શરૂઆત કરી. એક નાનકડું એમ કહેવાય ને 2 કિલો ગુલાબથી મેં શરૂઆત કરી. અને શિવરાત્રિના મેળામાં તો અમે જાણું કે જુનાગઢ રહીએ છીએ અને દિવસમાં મોર્નિંગમાં અમે એક વખત તો ભવનાથ હોઈએ. તો શિવરાત્રિનો તો માહોલ જ આખો અલગ છે. એક એમ સમજો ને કે જાગતો વિસ્તાર થઈ જાય આખો 100% ભવનાથ.
અને જે ધૂણા જે સંતો છે અને એનાથી આખું એક માહોલ જ અલગ થઈ જાય. એટલે અમે એક 2 કિલો ગુલાબ હું એક જબલામાં લઈને આવ્યું, કેમ કે મારે ફ્રૂટનો થોડો હું આઝાદ ચોક પોસ્ટ રોડ ઉપર ફ્રૂટ વેચું છું, તો અમારે ત્યાંથી ફ્રૂટ ગુલાબવાળા નીકળતા જ હોય, તો મેં ત્યાંથી એને ત્યાં જબલો 2 કિલોનું જબલું લીધું હતું. અને પછી હું આ જે ધૂણા છે એમને હું એક મહાત્મા મને એવું કહેતા હતા કે એ ધૂણામાં છે ને જ્યારે શિવરાત્રિનો સમય હોય ત્યારે એ ધૂણા છે ને જાગતા ધૂણા થાય. તો પછી મને એવું વિચાર આવ્યો કે આપણે એને ગુલાબ દ્વારા થોડુંક આપણે એને પુષ્પોથી અભિષેક કરીએ. એમ લોકો પાણી છે, દૂધ છે, અલગ અલગ રીતના અભિષેક કરે, પણ મેં કંઈક આવું વિચાર્યું હતું. તો 2 કિલોથી મેં શરૂઆત કરી હતી. ત્યારે એક મહાત્મા અંદર પાછળની સાઈડ જ હતા, એક ધૂણા ઉપર હતો, એને મને કે પૂરા સજા દેના ધૂણો, મને કે પૂરા સજા દેना. એટલે મેં કીધું મહાત્मा पूरा तो लिए कम है मेरे पास, मैं 2 किलो लेके आया था. तो कि कोई बात नहीं કે 2000 કિલો हो जाएगा. વાહ. અને એ હકીકત બન્યું છે. હું 2000 કિલો લઈને આવ્યો હતો. ઈ શિવરાત્રી ના, પછીના સમય, લાંબો સમય પછી. પણ એક ટેક જે બાપુએ કીધું હતું, જે બાપુનું વચન હતું, એ બાપુનું વચન 2000 કિલો. એમ ધીમે ધીમે હું દર વર્ષે હું અને મારા મોટા ભાઈ છે કિશનભાઈ, અમે 2 ભાઈ જ આ કરીએ છીએ. કેટલા કિલો અત્યારે કેટલા કિલો? 1200 કિલોથી વધારે છે. 1200 કિલો ફૂલ. 2 કિલોથી 1200 કિલો ડિફરન્સ. મારા મોટા ભાઈ છે એ જ ખરીદી કરવા જાય છે, વાહ. કે ઓલરેડી ફ્રૂટની ખરીદી એ જ કરે. વાહ. હું તો ખાલી વેપાર જ કરું છું. વાહ ભાઈ વાહ. અને હું એક સ્પોર્ટ્સમાં છું, એટલે મારું મોર્નિંગનું સેશન અલગ હોય, એટલે હું ક્યારેય યાડે નથી જતો. વાહ. એટલે ખરીદીમાં મારા ભાઈનું ધ્યાન વધારે પડે. વર્ષોથી મારા તમે મોટા ભાઈનો કરતા હોય પણ સપોર્ટ મને સૌથી વધારે વાહ છે. ભાઈ. અને અત્યારે તમારી ટૂંકમાં જે ફૂલ શણગારવાની જે કહેવાય કેટલા લોકોની ટીમ હશે? અચ્છા, અત્યારે હું એક એકેડેમી ચલાવું છું, સ્પોર્ટ્સ એકેડમી, ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી મારી એકેડેમીનું નામ પણ છે. ઓકે, વાહ. એટલે એમની અંદર મારા જે સ્ટુડન્ટો છે, મતલબ 10-12 જણા અમે આવી, અને અહીંના જે સ્વયંસેવકો છે એ પણ દર વર્ષે એનો સમય આવે એટલે અહીંયા પહોંચી ગોઠવાઈ જાય. જાય. વાહ ભાઈ એટલે વાહ. જાણે કે આમ કેમ કે આ ગોટી છે તો એને ખુલ્લે બહુ સમય લાગે છે. કુદરતી આ લોકો બધા આવી જાય છે અને દિલથી સેવા કરે છે. કોઈ દી ઘરે કાંઈ કામ ન કરે એ લોકો અહીંયા કામ વાહ કરતા ભાઈ હોય વાહ. છે. વાહ ભાઈ. વાહ ભાઈ વાહ. ઘણા લોકો એમ આવે છે. વાહ તો આ ભાઈ. એક મહાદેવની અને ગિરનારી મહારાજની એક આ કૃપા કહેવાય. વાહ ભાઈ. ખૂબ જય ગિરનાર. જય ગિરનાર. અને ઘણા બધા બીજા સંતો અત્યારે ભવનાથ મંદિરની અંદર આવેલા રશિયન સાધુ તમે જોઈ રહ્યા છો પ્રોગ્રામમાં. ઘણા બધા બીજા પણ સંતો આ છે અત્યારે ભવનાથ મહાદેવના પૂજારી ભગવાનના બાપુ, બીજા બધા સંતો અહીંયા બેઠા છે. સાથે સાથે ઘણા બધા છોકરીઓ, માતાઓ, બહેનો પણ અહીંયા બિરાજમાન છે ભવનાથ મંદિરની અંદર.
Marci, io non ho disco. Non ho disco. Cambia. સ્ટોક રાખો છે એમ ને સ્ટોક રાખો છો રાખવું જ પડે સર. એમાં તમારી જેમ 24/7. No, take stick with you. Take stick with you. Take stick with you. એ વાત